નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। એક પતિ પત્ની દંપતી એક મોટી રેસ્ટોરન્ટમાં આવ્યા, પરંતુ પત્ની વેઇટ્રેસ પર ચીસો પાડવા લાગી અને ઈચ્છતી હતી કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે। શું ગ્રાહક હંમેશા સાચો હોય છે? શું રેસ્ટોરન્ટમાં જવાથી તમને ત્યાં કામ કરતા લોકોનું અપમાન કરવાનો અધિકાર મળે છે? હું કહીશ કે બિલકુલ નહીં। આ એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી છોકરીની વાર્તા છે। ચાલો વાર્તા સાંભળીએ। નિશા કહે છે કે એક એપસ્કેલ રેસ્ટોરન્ટમાં નોકરી મેળવવા માટે હું મારી જાતને નસીબદાર કહીશ। જોકે હું મારા ડાબા કાનથી બહુ ઓછું સાંભળી શકું છું અને મારા જમણા કાનથી બિલકુલ જ નહીં। તેમ છતાં મને અહીં કામ કરવાની તક આપવામાં આવી હતી। મારી પાસે શ્રવણ સહાય મશીન છે, તેથી હું લગભગ દરેક વસ્તુ મને સ્પષ્ટપણે સાંભળી શકું છું। પરંતુ એક દિવસ એક વૃદ્ધ દંપતી ત્યાં ભોજન લેવા માટે આવ્યું। મેં પેલા વૃદ્ધ દંપતી પાસે જઈને કહ્યું, મને આનંદ છે કે તમે અમારી રેસ્ટોરન્ટને પસંદ કરી। તમે શું મંગાવવાનું પસંદ કરશો? પત્ની, હમણાં જ મેનેજરને બોલાવો। હું, એક મિનિટ, કદાચ હું તમારી જાતે મદદ કરી શકું? પત્ની, બિલકુલ નહીં, પહેલાં તમારા મેનેજરને ફોન કરો। તેથી મારે મેનેજરને બોલાવવા પડ્યા। મેનેજર, શુભ સાંજ, હું આપની શું મદદ કરી શકું? પત્ની બોલી, તમારા કર્મચારીઓ હેડફોન કેમ પહેરે છે? શું તેઓ સંગીત સાંભળે છે? આપણે અહીં ઘણા પૈસા આપીએ છીએ અને તેના બદલામાં આપણને સારી સેવા ના મળવી જોઈએ? આ પ્રકારનું વર્તન મને અસ્વીકાર્ય છે। રેસ્ટોરન્ટમાં બધા જ સ્તબ્ધ હતા। મેનેજરે કહ્યું, અમારા વેઇટ્રેસને ખબર છે કે તેમને હેડફોન પહેરવાની મંજૂરી નથી, પરંતુ જો તમે હજુ પણ કોઈના આ નિયમનું ઉલ્લંઘન કરતા જોશો તો કૃપા કરીને મને જણાવો। હું બાહેધરી આપું છું કે તે વ્યક્તિ તરત જ કાઢી મૂકવામાં આવશે। પત્ની, હા, અલબત્ત, તે સામે જ ઊભી છે, તેણી નિશાને સંબોધીને બોલી। મેનેજરે કહ્યું, માફ કરજો, આ મહિલાનું વર્તન બિલકુલ સારું નથી। પત્નીએ કહ્યું, હું તમારી સાથે સહેમત છું। મેનેજરે કહ્યું, મેડમ, હું તમારા વર્તન વિશે વાત કરું છું, આના વિશે નહીં। તમારું વર્તન અયોગ્ય છે। વેઇટ્રેસે શ્રવણ મશીન પહેર્યું છે। હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે આ રેસ્ટોરન્ટને છોડી દો અને ક્યારે પાછા ન આવો। મહિલાના પતિએ તેને જરાય જ સાથ ન આપ્યો। નારાજ મહિલા ગુસ્સામાં રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગઈ। નિશા, હું દરેકની આભારી છું કે જેણે મારો બચાવ કર્યો। તે બધાને આભાર। મિત્રો, તમે માત્ર પૈસા ખર્ચો છો તેનો અર્થ એવો ન લો કે તમે કોઈ પણ ભૂલ વગર કોઈનું પણ અપમાન કરી શકો છો। હા, કેટલાક લોકો પૈસા માટે તમને સપોર્ટ કરી શકે છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો, આવા લોકોની સંખ્યા નહિવત છે। અને સૌથી મોટી અને સૌથી મહત્વની વાત તો એ છે કે તમારો અંતરઆત્મા તમને આવા કામો કરતા રોકશે અથવા પછી તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવશે। તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો અને આવી જ અવનવી કહાનીઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ એક નવી વાર્તા સાથે। ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ। ધન્યવાદ।